Hallelujah. Thank you, Father. હા દરેક હાથ ઊંચા થઈને તેને ધન્યવાદ આપે. પ્રભુ આપણી બધી હાજર છે. હા, જે છે અને જે હતો અને જે આવનાર છે, જે કદી બદલાતો નથી, જે આદરમાન મહિમા અને યોગ્ય છે, જે વાદળની સવારી કરી પોતાના સંતોને લેવાને આવવાનો છે, જેણે આપણા આત્માનો ઉદ્ધાર કર્યો, જેણે આપણને જીવન પુષ્કળતાના જીવનની આશા તથા તેની માટે નિર્માણ કર્યા. હાથ ઊંચા કરીને દરેક મુક્તની સ્તુતિ કરે, એક એક વ્યક્તિગત રીતે સ્તુતિ કરે. આપણે સામૂહિક રીતે તેને ધન્યવાદ આપીએ, આપણે તેની સ્તુતિ કરી, આપણે તેની આરાધના કરી. ઓ હાલેલુયા, હરેક મુક્ત તેને ધન્યવાદ આપે. ઓ ગયા અઠવાડિયાની કૃપા, આપની દયા, ઓ પ્રભુ તારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. હે દેવનો હલવાન, તને મારી નાખવામાં આવ્યું હતું ખરું, પરંતુ સદાકાળ તું જીવતું છે. હે દેવ, હાલેલુયા, ખ્રિસ્ત એટલે કે દેવનો હલવાન, જેના રક્ત દ્વારા સર્વદેશના ભાષાના કુળોના લોકોને રક્તથી ખરીદવાને જે શક્તિમાન છે, જે પવિત્ર છે, જે અતિ પવિત્ર છે, એ મહાન પ્રભુ અમારા પગો પર ઉભા રહીને, ઓ દિલની ગહેરાઈથી અમારા હાથ ઊંચા કરીને અમે તને ધન્યવાદ આપીએ છીએ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. હા બાપ, હા બાપ, હા બાપ. અને અમે ચાહીએ છીએ પ્રભુ, અમારી જિંદગીના સર્વ દિવસો પર્યંત તારી ભલાઈ અને દયા અમારી સાથે રહે, અને અમે સર્વકાળ તારા ઘરમાં રહેતા તને માન, મહિમા તથા ગૌરવ આપીએ. પ્રભુ ઈસુના નામમાં અમારા સ્તુતિના અર્પણો માન્ય થાઓ. આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. પરમેશ્વરના નામને ધન્યવાદ હો. પરમેશ્વરના અતિ પરાક્રમી રથમાં ખંડાયેલા તથા દેવના કાર્યને સારું મુદ્રાંકી, પ્રભુની અદ્ભુત કૃપા પામેલા સર્વ વિશ્વાસી ભાઈ બહેનો, દેવની મંડળી, પ્રભુના વહાલા સંતાનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રભુના ઘરમાં તેની સ્તુતિ આરાધના કરતા આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ સાથે મારા હૃદયની પ્રાર્થના છે કે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ હંમેશા આપ સર્વના જીવનોમાં રાજ કરે, અને જે મહિમાને અર્થે આપણને બોલાવવામાં આવ્યા, આપણને પસંદ કરવામાં આવ્યા, આપણને મુદ્રાંકિત પણ કરવામાં આવ્યા, એ મહા મહિમાની અંદર પહોંચતા સુધી પરમેશ્વર હંમેશા આપ સર્વની પર રહેમી રહે. અને હું ધન્યવાદ આપું છું આપ સર્વના ઉત્તમ જીવનો માટે, કયા દિવસોની મૂલ્યવાન તમારી પ્રાર્થનાઓ માટે, ખ્રિસ્તના અદ્ભુત પ્રેમને માટે, તમારા હૃદયોના નિખાલસપણા માટે. અને દેવ કહે છે તે પ્રમાણે કે હા, આપણે સર્વ સમયે, સર્વ પ્રસંગોએ આપણે એકબીજાના બોજ ઊંચકતા રહીએ, એકબીજા માટે પ્રાર્થના કરતા રહીએ, અને સગળી બાબતો કરવાની પ્રભુએ વીતેલા દિવસોમાં આપણા પર મદદ કરી. અને ખ્રિસ્ત ઈસુનો પ્રેમ કે જે પવિત્ર આત્મા દ્વારા આપણા હૃદયોમાં વહેવડાવવામાં આવેલો છે, આ ખ્રિસ્ત ઈસુનો પવિત્ર આત્મા દ્વારા વહેવડાવવામાં આવેલો પ્રેમ જે તમારા અને મારા જીવનની અંદર દેવના આત્મા દ્વારા જે કાર્યરત છે, તેને માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. અને પ્રભુના બાળકો જેમ આજ છે તેમ જ્યાં સુધી આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન ન થાય, એ રણસિંગડીનો અવાજ આપણે સાંભળીને ત્યાં સુધી જેમ આજ છે તેમ તમે સદા પ્રભુમાં મંડ્યા રહો. અને શાસ્ત્ર કહે છે કે એકઠું મળવાનું પડતું ન મૂકો, તો હંમેશા પ્રથમની મંડળી કે જે બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેતી હતી, તેમ
એ આ ચારે ચાર બાબતોની અંદર આપણામાંથી કોઈ નબળું પડે નહીં, આપણામાંથી કોઈના જીવનની અંદર નિર્ગતા કે કોઈનો વિશ્વાસનું વહાણ તૂટે નહીં, પણ આપણે પ્રભુમાં આગળ વધીએ. ચર્ચ હું આપ સર્વનો ખૂબ આભાર માનું છું કે તમે સમયસર દોડતા પ્રભુના ઘરમાં આવો છો અને આ તમે પ્રભુને માન આપો છો. અને પ્રભુની ખૂબ સ્તુતિ પણ થાવ કે પરમેશ્વરની અદ્ભુત કૃપાની અંદર હવે ધીરે ધીરે જે અનલોક પરિસ્થિતિ થતી આવી છે અને તેમાં આપણે ફેસ ટુ ફેસ એકબીજાને મળી શકીએ છીએ અને પ્રાર્થના પણ કરી શકીએ છીએ. સગળી પ્રભુની ઉત્તમ બાબતો માટે પ્રભુને ધન્યવાદ. આવો અત્યારે આપણે શાસ્ત્રને ખોલીશું. યશાયા પ્રવક્તાનું પુસ્તક અને તેનો 45મો અધ્યાય અને તેની 17મી કલમ વાંચીશું. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 45મો અધ્યાય અને તેની 17મી કલમ. પણ યહોવાથી ઇસ્રાએલ અનંતકાળ સુધી તારણ પામશે, તમે સદાકાળ સુધી લજવાશો નહીં ને શરમાશો નહીં. આમેન. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન આકાશમાં અમારા જીવંત પરાક્રમી પ્રભુ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારા પવિત્ર અતિ પવિત્ર નામને ધન્યવાદ આપતા અમે તમારા બાળકો તમારી પવિત્ર હજુરમાં આવ્યા છીએ. જે વચન આજ ફરી વખતે અમારા માટે આકાશમાંથી ઉતરી આવેલો તમારું વચન છે, એ વચનનો અમે સ્વીકાર કરી લઈએ છીએ. પ્રભુ, આ વચન તમારો શબ્દ છે અને આ વચન માટે સ્તુતિ કરતા અમે નિશ્ચય જાણીએ છીએ કે દેવનું વચન જ્ઞાની કહે છે હું સમજી શકતો નથી અને અભણ કહે છે હું વાંચી શકતો નથી, પણ દેવનું વચન પવિત્ર આત્મા દ્વારા લખાયેલું તથા મુદ્રાંકિત કરેલું વચન દેવના પવિત્ર આત્મા દ્વારા પ્રભુ અમને શીખવાડવામાં આવે છે. અમે શીખી શકીએ છીએ અને વચનથી અમે આશીર્વાદિત થઈએ છીએ. ત્યારે ઓ મારા આકાશમાંના મારા પ્રભુ અને મારા બાપ, આ માટીના પાત્ર પર તમારી કૃપા થાવ. મારા હોઠ, મારી જીભ, મારા માથાના ટાળખાથી પગના તળિયા સુધી પવિત્ર આત્માના હો પ્રભુ અગ્નિથી, પવિત્ર આત્માના અભિષેકથી મને ભરી દો અને આ મુખનો તમે પોતે ઉપયોગ કરો. અને જેટલા બાળકોના પાસે આ વચન અત્યારે આવી રહ્યું છે, મારી પ્રાર્થના છે કે એક બાળક ઉપર દેવનો પવિત્ર આત્મા હાલતો થાય. એક વ્યક્તિ પર પવિત્ર આત્મા હાલેલુયા અભિષેક ઉતરી આવો અને દેવનો આત્મા તમે તેઓને શીખવાડો અને અમે એ વચનની સત્યતામાં આનંદ કરીએ કે વચન કહે છે કે તેઓ દેવથી શીખેલા થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઓ પ્રભુના આત્મા વડે અમને સર્વ સત્યમાં દોરો શીખવાડો અને તે પ્રમાણે ચાલવાને પ્રભુ અમને મદદ કરો. એક એક બાળક પર દેવનો આત્મા હાલતો થાય. પ્રભુ તમે પોતે બોલો અને અમારા જીવનની અંદર આત્મિક રૂપાંતર, આત્મિક સ્વરૂપ, દેવનું સ્વરૂપ, દેવની ઈચ્છા, દેવનો મહિમા અમારામાં પૂર્ણ થાવ. પ્રભુ સદા તમે અમારું સાંભળ્યું છે માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. આમેન. Praise the Lord. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. સર્વશક્તિમાન પિતા પરમેશ્વરને કોટી કોટી ધન્યવાદો. આ દિવસોની અંદર આપણો પ્રભુ આપણે યશાયા પ્રવક્તાના પુસ્તકના દ્વારા તેનું વચન શીખવી રહ્યો છે. જેમ આપણે ગયા સન્ડે પ્રભુનું વચન જોયું હતું કે પ્રબોધકો અને પ્રેરિતોના પાયા પર ખ્રિસ્તની મંડળી બંધાયેલી છે અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી દેવના પ્રબોધના આત્માએ આવનાર સગળી બીનાઓ વિશે એ ભવિષ્ય કથન એ પ્રભુએ પોતાના લોકોને એ વાતોને જણાવી. શાસ્ત્ર કહે છે જે બીના હજુ થઈ નથી તે
મહિના થયા પહેલા હું અગાઉથી તમને એ વાત જણાવું છું. અને આપણે જાણીએ છીએ ઉત્પત્તિથી જ પ્રભુએ પોતાની ઈચ્છા, પોતાની યોજના તેના ભક્તોની આગળ, સંતોની આગળ, તેને શોધનારાઓની આગળ, તેના બાળકોની આગળ તેણે પ્રગટ કરી છે. પ્રભુના વહાલા બાળકો, આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર કહે છે કે દેવ ઓ હાલેલુયા, દરેક વ્યક્તિના આત્માને પોતાનો કરવાની ઉમળકા રાખે છે અને તેની ઈચ્છા છે કે કોઈ નો પણ નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. માણસને બનાવતા પહેલા જ ઉત્પત્તિ પહેલા અધ્યાયની 26 કલમમાં દેવે યોજનાને મનુષ્ય માટે રિવીલ કરી કે દેવ બોલ્યો કે ચાલો આપણે આપણી પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હજુ તે બન્યું ન હતું, હજુ તેને બનાવવામાં આવ્યું ન હતું, હજુ તેને ઉત્પન્ન કરવામાં આવ્યું ન હતું. પૃથ્વી પર કોઈ માનસ અથવા મનુષ્ય જાત જ ન હતી. ત્યારે જ પ્રભુએ કીધું ચાલો આપણે આપણી પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અને દેવે મનુષ્યને પોતાના જ સ્વરૂપ, પોતાના જ પ્રતિમા પ્રમાણે જોવાનું, નિહાળવાનું તેણે પ્રથમથી ચાખ્યું. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી પ્રભુના બાળકો, આ યોજના પ્રભુની ખતમ થઈ નથી, પણ આ યોજના આજે પણ દેવની છે કે દેવના બાળકો દેવની આબેહૂબ પ્રતિમા, તેનો સ્વભાવ, તેની સુંદરતા, પરાક્રમ, તેનું મહિમા, હા તેના ગૌરવની અંદર ગૌરવથી ગૌરવમાં રૂપાંતર પામીએ. અને યોહાનના પત્રમાં બાઇબલ કહે છે કે જ્યારે આપણે તેને મળીશું, એ ઘડી આવવાની છે જ્યારે આપણે તેને જોઈશું, આપણે તેને મળીશું, ત્યારે જેવો આપણો દેવ છે તેવા આપણે પણ થઈશું અને તેવો જ આપણે તેને જોઈશું. હાથ ઊંચો કરીને ધન્યવાદ આપીએ. પ્રેઝ ધ લોર્ડ. જો તમારા હૃદયની અંદર આ પ્રભુની અદ્ભુત યોજનામાં તમારું હૃદય કન્વિન્સ થાય છે, તમારું હૃદય હા કહે છે, તો તમે હાલેલુયા પ્રભુનું વચન સ્તુતિ કરતા કરતા સાંભળતા તમે બોલી શકો છો પ્રેઝ ધ લોર્ડ. તમે બોલી શકો છો આમેન. તમે બોલી શકો છો હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ. કેવી અદ્ભુત કૃપા એક માટીના પાત્ર માટે દેવની છે. હાલેલુયા. જે માણસને દેવે માટીનું બનાવ્યું, આ માણસને માટે પહેલો કોરિન્થી 15મા અધ્યાયની અંદર શાસ્ત્ર કહે છે જેવું આ માટીની પ્રતિમા અને શરીર છે તેવું જ આપણે સ્વર્ગીય શરીરને પણ ધારણ કરીશું. પ્રેઝ ધ લોર્ડ. આપણે યશાયા પ્રવચનના પુસ્તકમાંથી 7 સદાકાળની બાબતોના આશીર્વાદો માટે આપણે જોઈ ગયા. અને એમાં એક બાબતને આપણે જોઈ હતી, એવરલાસ્ટિંગ લાઇટ, જે પ્રકાશ કદી નષ્ટ નથી થતો તે. અને આપણે પોતાના જીવન માટે વચનમાં લખેલી એ બાબતને સાફ રીતે શીખી ગયા, સમજી ગયા. અને દેવે આપણને જણાવ્યું માથી 13 અને 43માં કે ત્યારે ન્યાયીઓ આકાશમાંના બાપના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશે ચમકશે. પ્રેઝ ધ લોર્ડ. અને આકાશમાંથી એ ચમક, આકાશમાંથી એ પ્રકાશ, આકાશમાંના સ્વર્ગીય જીવનોનો કદી પણ અંત થતો નથી. એ લાઈટ એવરલાસ્ટિંગ છે. દેવ પ્રકાશ છે અને દેવ કહે છે તમે જગતનું અજવાળું, અને જગતમાં છીએ ત્યાં સુધી જગતનું અજવાળું, પણ આકાશમાં જ્યારે
જેમ, એ સૂર્યના જેમ સદા ચમકીલા રહીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો આપણે પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપીએ તથા આપણે આપણા જીવતા દેવની ખૂબ સ્તુતિ કરીએ અને આપણે તેને મોટો માનીએ ઓ ચર્ચ કે આપણા માટે દેવની એ આશીષ હાલેલુયા સદાકાળની છે. forever and ever and ever. હંમેશા હંમેશા અને હંમેશા. અને આપણે પ્રભુની આગળ એ ગીત પણ ગાયું કે નીલે આસમાન કે બહાર જાएंगे. અમે આ આસમાન, આ વાદળ, આ જે પહેલું આકાશ દેખાય છે તેની બહાર અમે જવાના છે. અને તમે જાણો છો કે ત્રીજા આકાશમાં એ દેવનું ખબરો, એ દેવની રાજગાદી, એ દેવનું રાજસન છે. ઓ હાલેલુયા. લાખો લાખ દૂતો, અગણિત દૂતો, હાલેલુયા, thousands and thousands and thousands and thousands, જેને કોઈ કોમ્પ્યુટર ગણી ન શકે એટલા બધા દૂતો હાલેલુયા એ હલવાનની સ્તુતિ કરે છે. ત્યાં તો મૂસાનું ગીત અને ત્યાં તો પરમેશ્વરનો મહિમા અને મહિમા અને મહિમા છે. અને તેઓની સાથે આપણે સામેલ થવાના છે. આપણે તેઓની સાથે સામેલ થવાના છે. એ સ્વર્ગ સેના સાથે આપણે સામેલ થવાના છે. એ સિનાઈ પહાડ પર નહીં પણ સિયોન પહાડ પર, એ નવા યરુશલેમમાં, એ પ્રભુની સંગતમાં હંમેશા હંમેશા અને હંમેશા તેની સાથે રહેવાના છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ દિવસોની અંદર આપણો પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે. અને હું આપને કહું છું, આ વર્ષે આપણી પાસે પ્રભુનો એ શબ્દ, એ વચન આવ્યું છે કે તમે પોતાને પ્રભુને મળવાને તૈયાર કરો. ગેટ રેડી, પ્રિપેર યોરસેલ્ફ. આ વર્ષ, આ સમય, આ ઘડી તૈયાર થવાની જરૂર છે. અને આ વર્ષ પ્રભુને મળવા તૈયાર થવાનું તો ચોક્કસ છે. આપણે એક એક વ્યક્તિગત રીતે, કેમ કે પિતાનો હિસાબ પુત્ર પાસે માંગવામાં નહીં આવે અને પુત્રના પાપનો હિસાબ પિતા પાસે નહીં માંગવામાં આવે. પણ શાસ્ત્ર હજકીએલને 18 અને 4 માં કહે છે, ઓ સ્પષ્ટ શાસ્ત્ર કહે છે, જે જીવ પાપ કરશે તે માર્યો જશે. માણસનો શત્રુ પાપ છે અને પાપ દેવ અને માણસની સંગતિને બ્રેક કરે છે. પાપ માણસ અને દેવના સંબંધને દૂર કરી દે છે. અને માણસ અને દેવ અલગ છે. જ્યારે માણસ અને દેવની વચ્ચે ભિન્નતા હોય છે, માણસ અને દેવની વચ્ચે જ્યારે પણ હું આપને કહેવા માંગુ છું કે ભિન્નતા આવે છે, જ્યારે માણસ અને દેવની વચ્ચે અંતર આવે છે, તો હું આપને કહું છું ત્યાં જીવન ચાલી જાય છે. એવરલાસ્ટિંગ લાઈફ રહેતી નથી. સનાતન પિતા તેનો રહેતો નથી. કેમ કે બાઇબલ કહે છે જે પાપ કરે છે તે શૈતાનનો છે. તે માણસની પાસે આનંદ રહેતો નથી. કેમ કે શૈતાન આનંદ આપી શકતો નથી. એ ચોરી
માનશે. પ્રેઝ ધ લોર્ડ. છુટકારો 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ નહીં, પણ સદાને માટે ધારણ. જે પાપ દ્વારા દેવ અને માણસની સંગત દૂર થઈ, જે પાપ દ્વારા અજવાળું, જે પાપ દ્વારા સિક્યુરિટી, જે પાપ દ્વારા આનંદ, જે પાપ દ્વારા હર પ્રકારની પરિસ્થિતિને પ્રોબ્લેમ અરાઇઝ થાય, એ પાપના મૂળને પ્રભુએ મધ્યસ્તંભ પર છૂમી નાખી. આમેન. હાલેલુયા. મારી પાછળ બોલો. પાપનો મુસારો મરણ છે, પણ આપણા ખ્રિસ્ત ઈસુ દ્વારા અનંત જીવન છે. હાલેલુયા. એ અનંત જીવન લઈને આવ્યો માટે ચર્ચ તમે આનંદ કરતા હરખાતા પ્રભુનો સંદેશ, પ્રભુનું વચન સાંભળો. તેણે આપણા માટે આશ્ચર્ય કર્મ કર્યા છે. તેણે આપણા માટે મોટા કામો કર્યા છે. તેણે આપણા માટે પરાક્રમી કામો કર્યા છે. તેણે આપણા માટે હાલેલુયા વર્ણન કરી ન શકાય એટલું મોટું કામ કર્યું છે. અને સૌથી અદ્ભુત અને હાલેલુયા ઉત્તમ કામ માણસને માટે, મારા અને તમારા માટે એ જ છે કે તેણે આપણને પાપના ડંખથી છુટકારો આપ્યો. ધન્યવાદ. હાલેલુયા. એણે પોતાનું રક્ત વેડફાવ્યું. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે હા, એ સાલ્વેશન, એ ઉદ્ધાર, એ તારણ ઈસુ ખ્રિસ્તની અંદર મને અને તમને હાલેલુયા મફત આપવામાં આવ્યું. પ્રભુએ આપણા માટે એ કિંમતને ચૂકવી. તેણે આપણા માટે પોતાનો પ્રાણ આપી દીધો. તેણે આપણા જીવન માટે સકળું જ કરી દીધું. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આપણું તારણ, આપણું સામર્થ્ય છે. આપણને કોની બીક લાગે? ઓ હાલેલુયા. ખ્રિસ્ત પોતાના ન્યાયપણાથી, તે આપણું તારણ, એના ન્યાયપણાથી આપણને ન્યાય ઠરાવી, તે પાપના બંધનથી આઝાદ કરીને આપણને તારણ આપે છે. અને માટે યશાયા 25મો અધ્યાયને આપણે ખોલીએ. આ પ્રબોધક શું કહે છે? પ્રબોધકના પાયા પર અને પ્રેરિતોના પાયા પર આપણે બંધાયેલું ચર્ચ છીએ. થેન્ક યુ જીસસ. પ્રભુની સ્તુતિ થાઓ. યશાયા એનો 25મો અધ્યાય. અને હું ધન્યવાદ કરતા તેની હાલેલુયા ધન્યવાદ તેની 9મી કલમ વાંચું છું. યશાયા 25 અને તેની 9મી કલમ. તે દિવસે એવું કહેવામાં આવશે કે જુઓ, આપણો દેવ છે, આપણે તેની વાટ જોતા આવ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. તે આપણને તારશે. આ યહોવા છે, આપણે તેની વાટ જોતા આવ્યા છે. તેણે કરેલા કારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેની આપણે વાટ જોઈએ છીએ, જેની આપણે વાટ જોઈએ છીએ, જેની આપણે રાહ જોઈએ છીએ, કે જેણે આપણને કીધું છે કે જુઓ, હું થોડી વારમાં આવું છું. અરે આંખ મને જોશે, અરે ઘૂંટણ મારી આગળ નમશે. જેઓએ મને વિંધ્યો છે, જેઓએ મને વિંધ્યો છે. જે સ્ત્રી પોતાના એકના એક પુત્ર માટે વિલાપ કરે અને રડે, તે જેઓએ મને વિંધ્યો છે તેઓ મારા માટે વિલાપ કરશે અને કહેશે, હાય, અમે કેમ આકાશ અને પૃથ્વી, અમે રાજાઓના રાજાને પ્રભુઓના પ્રભુને માર્યો, અમે કેમ તેને ભાલો માર્યો, અમે એને કેમ સોટી મારી, અમે એના પર કેમ થૂક્યા, અરે અમે એના માથા પર કેમ કાંટાનો મુંગટ મૂક્યો. આ તો દેવનું હલવાન, જે અમારા પાપોને માટે તમને સારું બલિદાનને માટે મોકલી દેવામાં આવ્યું હતું. એ અમારા પ્રભુને અમે કેમ
જેઓએ તેને માર્યો તેઓમાંથી ઘણા તારણ પામેલા હશે. જેઓએ તેને વિંધ્યો તેઓમાં ઘણા તારણ પામેલા હશે. કેમ કે જ્યારે પ્રભુએ પ્રાણ છોડ્યો ત્યારે સિપાહીઓએ વિંધનારાઓએ કીધું એ ખરેખર દેવનો પુત્ર છે. આવું મૃત્યુ મેં ક્યારેય જોયું નથી. આવું વધસ્તંભ પર ચડાયેલી વ્યક્તિ માટે સૂર્યએ પોતાના મુખને ઢાંક્યું અમે જોયું નથી. ભૂમિ હારી અને ખડકો ફાટ્યા અમે જોયું નથી. અમે ગર્જના વીણા અને વાણીઓને અમે સાંભળ્યું નથી. ખચી તે નિર્દોષ દેવનો દીકરો છે. ઘણા 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 તારણ પામ્યા હશે. પ્રભુને સતાવનારાઓમાં ઘણા તારણ પામ્યા હશે. ઈસુના મરણ, ઉત્થાન અને સ્વર્ગમાં ગયા પછી પણ પ્રભુને સતાવનારા હતા. આજે પણ છે. અને તમે જાણો છો દમસ્કના રસ્તા પર જે શાઉલ પ્રભુનું વચન કહે છે, પોતાના માટે કહે છે, હાલેલુયા, ખરો ઇસ્રાએલી, એ પોતાના વિશે કહે છે કે હું સુન્નત પામેલો. એ પોતાના વિશે કહે છે બિન્યામીનના કુળનો. એ પોતાના વિશે કહે છે ધર્મ વિશે હું આવેશી. એ પોતાના વિશે કહે છે મેં જ્ઞાન અને શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. એ પોતાના વિશે કહે છે કે નિયમશાસ્ત્ર પ્રત્યે હું આવેશી. અને આ વ્યક્તિ નિયમશાસ્ત્રના આવેશમાં, આ વ્યક્તિ જ્ઞાનમાં, આ વ્યક્તિ ફરોશીઓ અને અધિકારીઓની પાસેથી પરમિશન લઈને ખ્રિસ્તની મંડળીને સતાવતો હતો. સ્ત્રીઓને, બાળકોને ઢસડીને જેલખાનામાં લઈ જતો હતો. અને સ્ટેફન, જેના વિશે બાઇબલ કહે છે કે સ્ટેફને કીધું હું આકાશને ખુલેલું અને દેવના પુત્રને રાજસ્થાનની જમણી બાજુએ ઉભેલો જોઉં છું. એનો ચહેરો પ્રકાશિત થઈ ગયો. હું કહું છું સ્ટેફનને પથ્થરે મારવામાં આવ્યો ત્યારે શાઉલ પણ ત્યાં જ હતો. એ કપડાને સાચવતા હતા અને લોકો પોતાના કપડા કાઢીને એ સ્ટેફનને પથ્થરે મારતા હતા. અને સ્ટેફને ઘૂંટણે પડતા કહ્યું, આ દોષ સ્તુતિઓના માથે ન લે, પ્રભુ તેઓને માફ કર. અને સ્ટેફનની પ્રાર્થના, એ સ્ટેફનની મધ્યસ્થી, એ સ્ટેફનનું બલિદાન, એ સ્ટેફનનું રક્ત ભૂમિ પર પડ્યું. એ સ્ટેફન દેવને માટે, હું આપને કહું છું, શહીદ થઈ ગયો સુવાર્તા અને સત્યતાને પ્રગટ કરતા. અને હું આજ આપને કહું છું, એ જ શાઉલને દમસ્કના રસ્તા પર, હાલેલુયા, એક ગર્જના, એક લાઈટ, એક અવાજે તેને કહ્યું, હે શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તેને કીધું તું કોણ છે? અને ઈસુએ કીધું, હું ઈસુ નાસરી, જેને તું સતાવે. જેટલા પવિત્ર શાસ્ત્ર બાઇબલના દુશ્મન છે, સેવાના દુશ્મન, સુવાર્તાના દુશ્મન, પ્રભુના માર્ગો પર ન ચાલતા, પોતાની ધાર્મિકતા અને પોતાનું નિયમશાસ્ત્ર, પોતાનું શાસ્ત્રીય અને ફરોશીઓપણાનું વલણ અને દેવની સુવાર્તા, દેવના કાર્યને રોડા નાખનાર, દેવના કાર્યને રોકનારા, એ બધા ઈસુને સતાવે છે, પ્રભુને સતાવે છે. અને બાઇબલ કહે છે જે તમને અડકે છે તે મારી આંખની કીકીને અડકે છે. બાઇબલ સ્પષ્ટ કહે છે મારા અભિષિક્તોને છેડશોમાં. કેમ કે એ મારો સેવક કે મારી સેવિકા, એનામાં મારો આત્મા છે, જે જગતને ઉદ્ધારનો સંદેશ આપે છે, જે જગતને તારણની સુવાર્ત આપે છે, જે જગતને અંધકારના જીવનની દેવની મરજી અને દેવના પ્રેમને પ્રગટ કરે છે. તેઓને જે અડકે છે તે દેવને અડકે છે. અને બાઇબલ કહે છે કે આજે તો સુખ, પણ તે દિવસે જ્યારે પ્રભુ વાદળાની સવારી કરીને મહિમાની સાથે અગણિત દૂતોની સાથે આવશે. ઓ પ્રભુનું વચન કહે છે જેઓએ તેને વિંધ્યો, જેઓએ તેને સતાવ્યો, તેઓ રડશે એમને વિલાપ કરશે. રડવું એટલે આમ વિલાપ એટલે આક્રંદ, વિલાપ કરશે. પણ થેન્ક ગોડ ચર્ચ, હું આપને માટે પ્રભુનો આભાર માનું છું. તમે તારણહાર, મુક્તિદાતા, સર્વશક્તિમાન પરમેશ્વરનું વચન સાંભળવાને આવ્યા છો.
ધ વે, એ રસ્તા પર છે. હું પ્રભુની સ્તુતિ કરું છું. દર શનિવારે પ્રભુએ મારા પર એવી કૃપા કરી છે કે હાલેલુયા, જેઓને મેં જોયા નથી, જેઓને હું ઓળખતી નથી, એવા લોકો પ્રભુના આત્માની ગહેરાઈ, પરમેશ્વરનો અભિષેક, પરમેશ્વરનું વચન, દેવને જોઈને તેઓએ મને દર શનિવાર, ઇન્ડિયાનો શનિવાર પણ અમેરિકાની અંદર શુક્રવારની રાત્રે હંમેશા હું વચન પ્રગટ કરું છું અને ઘણા રાજ્યના લોકો એ વચન સાંભળે છે અને પ્રભુએ મને એક અદ્ભુત કૃપા આપી. પણ એક વચન હું તમારી સાથે બોલવા માંગુ છું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો બીજો અધ્યાય, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો બીજો અધ્યાય, અને હું તેની 12મી કલમ વાંચું છું. આપણે બધા સાથે વાંચીએ. કેટલું સુંદર દરેક જણ બાઇબલ લઈને આવ્યા છે. મતલબ કે બાઇબલ દેવનું વચન તલવાર છે. તમે આત્મિક હથિયાર સાથે દેવનું વચન ઉંચકીને આવ્યા છો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દેવનું વચન સાથે રાખવામાં તમને આનંદ છે. હું બહુ સ્તુતિ કરું છું. જે સમયમાં મારા મા બાપ જીવતા હતા, ત્યારે મારા મા બાપ પ્રભુના વચન માટે તેઓ ગીત ગાતા હતા. જે સમયમાં ક્યારેક મારા પપ્પાને સંદેશ આપવાનો સમય હોય, ક્યારેક મારી મમ્મી હાલેલુયા વચન આપવાના હોય, હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. મેં બહુ નાના હતા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુએ તેઓની પર દયા કરી હતી. હાલેલુયા. અને તેઓની માટે હું પ્રભુનો આભાર માનું છું. મા બાપ જે વાવે છે તે આપણે લણીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા મા બાપને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. અને માટે બાઇબલ કહે છે કે તું તારી મા અને તારા બાપનું સન્માન કર. ધન્ય છે જે મા બાપોએ પોતાના બાળકોને પ્રભુના રસ્તામાં ચલાવ્યા. આપણે કદી તેઓને હાલેલુયા વિશે મનમાં કંઈ પણ પ્રકારમાં ઓછું ન સમજીએ. તેઓ આપણા જીવન માટે મહા આશીર્વાદનું કારણ છે. અને તેઓ ગાતા હતા. આવો દરેક જણ પોતાના હાથમાં બાઇબલ લે. થેન્ક યુ, થેન્ક યુ. દરેક જણ બહુ સુંદર. કેવો અદ્ભુત ભંડાર દેવનું અમૃતદાન, બંને સાથે ફરીશું. મારું બાઇબલ લેવું ફરીથી. કેવો અદ્ભુત ભંડાર જીવનનો શ્વાસ. આના વગર આત્મિક જીવન ડેડ છે. જો કે તે શરીરમાં જીવતું હોય તો પણ તે મોયેલા સમાન છે. પ્રભુના બાળકો પ્રભુની ખૂબ સ્તુતિ થાય. એના વચનની માટે હંમેશા તમારા હૃદયમાં માન અને જગ્યા હોય. હંમેશા તમે તેનું અધ્યયન કરો. હંમેશા તમે તેને વાંચો. ન સમજ પડતી હોય તો પણ વાંચો. જેમ જેમ તમે આત્મામાં બળવાન થતા
તેના બીજા અધ્યાયમાં લખવામાં આવેલું છે. પ્રેઝ ધ લોર્ડ. અને યહોશુઆને ખુદા યાજક નહીં, પ્રબોધક નહીં, ગાબ્રિએલ નહીં, કે બીજું સ્વપ્ન નહીં, બીજી કોઈ બાબત નહીં, ખુદાએ અને યહોવાએ યહોશુઆને કહ્યું કે એમ. યહોશુઆના પહેલા અધ્યાયમાં આપણે વાત કે તારી જિંદગી, તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત કોઈ માણસ તારી આગળ ટકશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. એને યહોશુઆએ કરી 8માં દેવે કીધું, આ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. રાત્રે અને દિવસે તું તેનું મનન કર. તેમાં જે લખેલું છે, મારી પાસે બોલો, કાળજીથી તું પાડ. હાલેલુયા. કશું બાકી ન રહી જાય, કશું બાકી ન રહી જાય. કાળજીથી તું પાડ. અને જો એમ તું કરે છે તો તું જે કંઈ કરશે તેમાં તું ફતેહ પામશે. આ માસ્ટર કી છે. દરેક તાળાને ખોલવાની આ માસ્ટર કી છે. દરેક બ્લેસિંગના દરવાજાને ખોલવાની માટે આ દેવનું વચન એ માસ્ટર કી છે. અને આજ આપણો પ્રભુ આપણને આ વચનથી કહી રહ્યો છે કે શાસ્ત્ર બીજો અધ્યાય અને તેની 12મી કલમ બાઇબલ કે છે પુત્રને ચુંબન કરો. પુત્રને ચુંબન કરો, રખેને તેને રોષ ચડે અને તમે રસ્તામાં નાશ પામો. કેમ કે તેનો કોપ જલ્દી સળગી ઉઠશે. જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાને ધન્ય છે. કોને ચુંબન કરો? પુત્રને. આ પુત્ર કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. ઈસુને ચુંબન કરવું એટલે બાઇબલ કહે છે જે કોઈ મારી આજ્ઞા પાળે છે તે મારા પર પ્રેમ કરે છે. ઈસુને ચુંબન કરવું એટલે તેની આજ્ઞા પાળવી. તમે જેટલો તેના પર પ્રેમ કરો છો એટલો તમે દેવને ચુંબન કરો છો. તમે પુત્રને ચુંબન કરો, રખેને તેને રોષ ચડે અને માર્ગમાં તમે નાશ પામો. હું આપને કહું છું, ચુંબન 2 પ્રકારના છે. પણ આ એક ચુંબન છે જેને પવિત્ર ચુંબન, બોલો પવિત્ર ચુંબન. બીજું ચુંબન છે ધોકાધાડીનું ચુંબન. બીજું ચુંબન છે છેતરપિંડીનું ચુંબન. બીજું ચુંબન છે જૂઠ અને શૈતાનનું ચુંબન. એ શૈતાનનું આકર્ષણ, એ શૈતાનનું ચુંબન. તમને ખબર છે યહૂદાએ ઈસુને ચુંબન કર્યું ને? ઈસુ તો પુત્ર હતો ને, પણ યહૂદાનું ચુંબન શું હતું? તેણે તો કીધું હતું સિપાહીઓને, તેણે તો શાસ્ત્રીઓને, ફરોશીઓને કીધું હતું કે હું જ્યારે ઈસુને ચુંબન કરું ત્યારે બરાબર ટાઈમ હશે, તમે તેને પકડી લેજો અને તમે એને વધસ્તંભે ચડી લેજો. યહૂદાનું ચુંબન પરસ્વાધીનનું ચુંબન હતું. અને જે પરસ્વાધીનનું ચુંબન છે તે માર્ગમાં નષ્ટ થાય છે કે જે રાખીને તેને રોષ છે. સાચું ચુંબન કરો. કયું? પવિત્ર ચુંબન. ઉપરથી નહીં, એને જીભ પર કઈ હોય, અંદર કઈ હોય, નહીં ને? પ્રભુ નથી ચાહતો કે હોઠોથી પ્રભુના લોકો સ્તુતિ કરે અને હૃદય અને વિચારો કિલોમીટર દૂર હોય. જો માર્ગની લખેલી સુવાર્તામાં પ્રભુ આપણને કંઈક શીખવાડી રહ્યો છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને હું વાંચું છું તેની 6ઠી કલમથી. માર્ક 7:6. અને તેણે તેઓને કહ્યું, તમ ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખેલું છે, આ લોક હોઠોએ મને માને છે. કેવી રીતે માને છે? કેવી રીતે માને છે? હોઠોએ મને માને છે, પણ તેઓના હૃદયો મારાથી વેગળા રહે છે. પણ તેઓ પોતાના મન દાખલ માણસોની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભટે છે.
તમે દેવની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો. અને તેણે તેઓને કહ્યું કે તમે તમારા સંપ્રદાય પાળવા સારું દેવની આજ્ઞાથી રદ કરો છો. પ્રભુ બહારનો કોઈ આવેશ માંગતો નથી. દેવે સમયને સ્પષ્ટ કીધું કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ દેવ અંતકરણ તરફ જુએ છે. એ ઉપર છલ્લો પ્રેમ, ઉપર છલ્લી બનાવટ ક્યારે પણ બ્લેસિંગ લાવતી નથી. એ ચુંબન મૃત્યુ લાવે છે. બોલો, મૃત્યુ લાવે છે. તમે પુત્રને સાચું ચુંબન કરો, ખ્રિસ્તની ખરેખરી આજ્ઞા પાડો, દિલથી તેની આજ્ઞા પાડો. એની આજ્ઞા તમે કોઈ પણ કન્ડિશન અને સ્વાર્થ વગર તમે તેની આજ્ઞા પાડો છો, દેવની આજ્ઞા પાડો છો. તે પવિત્ર ચુંબન છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ જેટલા બનાવટી ચુંબન છે તેઓ માર્ગમાં મરી ગયા. યહૂદા કેવી રીતે મરણ પામ્યો? એણે ઈસુને ચુંબન કર્યું, પણ એ ચુંબન પવિત્ર ન હતું. એ ચુંબન ધોકેધારીનું ચુંબન હતું. અને શાસ્ત્ર તો ઈસુ ખ્રિસ્તના શબ્દમાં પ્રભુ ઈસુને પર સ્વાધીન કરવામાં આવ્યો હતો તે પહેલા તેણે બહુ જ સ્પષ્ટ કહી દીધું હતું, બહુ જ સ્પષ્ટ કહી દીધું હતું કે હા, આ યહૂદા મને ચુંબન કરીને પર સ્વાધીન કરી શત્રુને મને સ્વાધીન કરશે. જેમ માર્ગ 14 ની અંદર 43મી કલમ કે છે તે બોલતો હતો તે જ ઘડે પડે. 12માનો એક એટલે યહૂદા તેની સાથે મુખ્ય યાજકોની અને શાસ્ત્રીઓને વડીલોની પાસેથી ઘણા લોક તલવાર તથા સોટા લઈને પાસે આવે છે. 44મી કલમ. હવે તેને પર સ્વાધીન કરનાર તેઓને એવી નિશાની આપી હતી કે જેને હું ચૂમીશ તે જ તે છે, તેને પકડીને ચોકસાઈથી લઈ જજો. તે આવ્યો અને તરત ઈસુ પાસે જઈને કહ્યું કે રાબી, ને તે તેને ચૂમ્યો. તેણે તેના પર હાથ નાખ્યા અને તેને પકડી લીધો. પ્રભુ આ ચુંબન, આ સ્પિરિચ્યુઅલ લાઈફ નથી માંગતો કે આપણે પ્રભુ 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 પ્રભુ. અમુક લોકો સેન્ટન્સે વચન 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 કોટેડ કરતા હોય છે. વચન તેઓના હોઠ અને જીભની પર હોય છે, પણ વચન તેઓના હૃદયોમાં નથી. આવો પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય. અને હવે હું વાંચું છું 17મી કલમ, પ્રેરિતોના કૃત્ય 1 અને 17. કેમ કે આપણામાં તે ગણાયો હતો. કોણ? યહૂદા. યહૂદા આપણામાં ગણાયો હતો અને સેવામાં તેને ભાગ મળ્યો હતો. બોલો, સેવામાં તેને ભાગ મળ્યો હતો. સેવામાં તેને ભાગ મળ્યો હતો. તે આપણામાં ગણાયો હતો. 12 પ્રેરિતોમાં તે ગણાયો, એને સેવાનો ભાગ પણ આપ્યો હતો. 18મી કલમ. હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી ખેતર વેચાતું લીધું અને ઊંધો પડીને તે વચમાંથી ફાટી ગયો અને તેના બધા આંતરડા નીકળી પડ્યા. કોના આંતરડા નીકળી પડ્યા? યહૂદાના. હું આજે આપને કહું છું, પ્રભુ અત્યારના ચર્ચના વિશ્વાસી હાલના પ્રભુના બાળકો પાસે પ્રભુ પવિત્ર પ્રેમ ચાહે છે. બોલો, પવિત્ર પ્રેમ. પુત્રને ચુંબન
જે માણસ છે કે તે ફરી જાય. બાઇબલ કહે છે પુત્રને ચુંબન કરો, રખેને તેને ક્રોધ ચડે, મારમાં તમે માર્યા જાઓ. અને હું આજ આપને કહું છું, ઇસ્રાયેલ પુત્રોએ દેવના આશ્ચર્યજનક કામો જોતા જોતા પણ પ્રભુને ક્રોધિત કર્યો, પ્રભુને દુઃખી કર્યો, તેના આત્માને ખીન કર્યો. ઈસુની દેવ બાપની આગળ એને કચકચ કરી, બડબડાટ કર્યો. હું આપને કહું છું, લાવડી ખાવા માટે, માંસ ખાવા માટે, તરબૂચ ખાવા માટે, લસણ અને ડુંગળી મિસરના યાદ કરીને દેવને તેઓએ ચીડવ્યો. અને પેટને સારું અને પેટ અન્ને સારું, દેવ બંનેનો નાશ કરશે. પણ નાશવંત ભોજનની સાથે કચકચ કરી. હું નહીં, પણ બાઇબલ કહે છે તેની સત્યતા હું તમને પ્રગટ કરું છું. તરબૂચ, ડુંગળી, લસણ, મટન, આ બહાનાથી અમારા જીવ કંટાળી ગયા. અમને સંદેશો સાંભળવાની કઈ મજા નથી. તેઓએ દેવની વાણી અને દેવનો માનના તેઓએ તુચ્છ કર્યો. અને બાઇબલ કહે છે તેઓએ માંગ્યું, દેવે તેઓને આપ્યું, પણ આધ્યાત્મિક તેઓને નુકસાન થયું. ચર્ચ, હું આજ આપને કહું છું, અને કેટલા લોકો કનાનમાં પહોંચ્યા, માત્ર 2 લોકો. બોલો 2 લોકો. હાલેલુયા. સો દેવ નબળો હતો, દેવ નબળો ન હતો. તેઓએ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તેઓએ દેવને ચીડવ્યો. અને કહે છે દેવના આત્માને તેઓએ ખીન કર્યો. માટે દેવ પોતે તેઓનો શત્રુ થઈને તેઓની સામે લડ્યો. ઓ ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, હું અને તમે કૃપાના સમયમાં છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે આપણો પ્રભુ કહે છે કે મારા લોક, મારા લોક, મારા લોક, તમે કાન ખોલીને મારા આશીર્વાદોને સાંભળી લો. મારી ઈચ્છા છે કે તમે સર્વકાળ તારણ પામો. સર્વકાળ, હાલેલુયા, સદાકાળને માટે તમારું તારણ ટકી રહે. અને માટે બાઇબલ કહે છે જે અંત સુધી ટકશે તે તારણ પામશે. બોલો, અંત સુધી ટકશે તે તારણ પામશે. પ્રભુનો માર્ગ અઘરો નથી, પ્રભુનો બોજ ભારે નથી, પ્રભુની આજ્ઞા આપણે કંગાલ કરતી નથી, પ્રભુનો આજ્ઞા આપણે દુઃખી કરતી નથી. પણ પ્રભુના વચનો એ આપણા માટે મત કરતા મીઠા, અને પ્રભુના વચનોને પાળવામાં આનંદ અને શાંતિ છે. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુ સર્વકાળના આશીર્વાદને માટે પ્રભુ આપણને શું કહી રહ્યો છે? આજ યશાયા 45 ની શરૂઆતમાં પ્રભુ પોતાના લોકને આ પ્રમાણે કહે છે. યહોવા કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા સારું મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે. હું તેની આગળ રાજાઓની કમર ઢીલી કરીશ, જેથી દરવાજા ફાડવામાં આવશે ને ભાગળો બંધ કરવામાં આવશે નહીં. આ મારા અને તમારા માટે આ વચન છે. ઓ જેટલા પવિત્ર આત્માથી ભરપૂર છો, હું આજ આપને કહું છું, પ્રભુ કહે છે મારો અભિષિક્ત છે. હું આપને કહું છું, પાણીનું બપ્તિસ્મા માણસ આપે એવી તેને આજ્ઞા આપી છે. જાઓ અને આખા વિશ્વને, જગતને આ સુવાર્તા પ્રગટ કરો. અને જે કોઈ પસ્તાવો કરે તેને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં બપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે કંઈ કહ્યું એ તમે તેઓને શીખવાડતા જાઓ, પાડતા જાઓ, અને જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને બપ્તિસ્મા વિશે દેવ બાપથી ઈસુના પહેલા મોકલાયેલો માણસ એમ કહે છે, હું પાણીથી તમારું બપ્તિસ્મા કરું છું ખરો, પણ મારી પાછળ આવે છે જે મારા કરતા મોટો છે, તે તમારું બપ્તિસ્મા પવિત્ર આત્માએ અગ્નિએ કરશે. બોલો પ્રભુ ઈસુની જય. પવિત્ર આત્માનું બપ્તિસ્મા દેવ આપે છે. બોલો, દેવ આપે છે. એ માણસ આપતો નથી, એ માણસને અધિકાર નથી. પવિત્ર આત્માનું બપ્તિસ્મા દેવ આપે છે. હાલેલુયા. એ અભિષેક દેવ પાસેથી આવે છે. એ અભિષેક ઉપર તરફથી આવે છે. એ અભિષેકનું ગૌરવ ઉપર તરફથી આવે છે. એ સમયની અંદર ખાલી તે ઝાક્યું કે હું પણ લોકોના માથા પર હાથ મૂકું ને તેઓને પવિત્ર આત્મા મળે, તેઓ પવિત્ર આત્મા મળે, તેઓ પવિત્ર આત્મા મળે. અને હા, તેણે ચાખ્યું કે પૈસાથી આ દાનને હું લઈ લઉં, હું તે લોકોના માથા પર હાથ મૂકું અને બધા પવિત્ર આત્મા પામે. પ્રભુના સેવક દ્વારા શિષ્ય જેવા તેને કહેવામાં આવ્યું, તું પિત્તની કડવાશની અંદર હેરાન પરેશાન થઈ રહ્યો છે. હું આજ આપને કહું છું, દેવનું સ્થાન કોઈ લઈ શકતું નથી. દેવનું સ્થાન
દેવ જેને આપવા ચાહે તેને તે આપે છે, જેની પાસેથી લઈ લેવાનું ચાહે તે લઈ પણ શકે છે, અને સર્વાધિકાર તેનો છે. પ્રાણ આપવાનો, પ્રાણ લેવાનો અધિકાર પણ તેનો છે. તેના ઈરાદાને કદી કોઈ રદ કરી શકતું નથી. અને અયુબ કહે છે કે હા હું જાણું છું, હા હું જાણું છું કે તને સર્વ શક્ય છે અને તારા ઈરાદા કદી કોઈ રદ નથી કરી શકતા. પ્રભુનો ઈરાદો તમને જીવન આપવાનો છે. પ્રભુનો ઈરાદો તમને અનંત કાળનું તારણ આપવાનું છે. પ્રભુનો ઈરાદો તમને જીવન અને પુષ્કળતાનું જીવન આપવાનો છે. પ્રભુનો આ ઈરાદો અનંત કાળ સુખદાયક માના આપવાનો ઈરાદો છે. પણ એ બાબત માટે બાઇબલ કહે છે અંત સુધી ટકે, મતલબ ફેithfulness. એ પાપીઓને પ્રેમ કરે છે પણ પાપને નહીં. એ પાપને ધિક્કારે છે. પાપ સૌથી મોટો શત્રુ છે. પાપ દેવ અને માણસની વચ્ચે ભિન્નતા લાવે છે. પાપ હાલેલુયા હર પ્રકારનો શ્રાપ લાવે છે. પણ પ્રભુ શ્રાપ આપવાને ખુશ નથી. પ્રભુ આશીર્વાદ આપવાને ખુશ છે. અને માટે કીધું તમે તમારા શત્રુઓને આશીર્વાદ આપો, તમે તેને શ્રાપ આપશો નહીં. કેમ કે દેવ પોતાની આપેલી પ્રતિમા મનુષ્યમાં જોવા માંગે છે. દેવ પોતાનો પ્રકાશ માણસમાં જોવા માંગે છે. દેવ પોતાનો સ્વભાવ માણસમાં જોવા માંગે છે. દેવ પોતાની મહાનતા માણસમાં જોવા માંગે છે. માણસ તે કરી શકતો નથી, પણ દેવની હજુ પ્રાર્થના અને પવિત્ર આત્મા આપણે જે નથી કરી શકતા તે કરવાને માટે તે આપણને સામર્થ્ય પૂરું પાડે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, હું આજે આપને કહું છું કે પ્રભુનું વચન કહે છે, પ્રભુ ઈસુનું આગમન નજીક છે. એ તારણ સદાને માટે છે. અને પ્રભુ કહે છે કે જો મારી દીકરી, જો મારા દીકરા, મારો અભિષેક જે મેં તને આપ્યો છે, મેં તને બોલાવ્યો છે, હું શું કામ કરીશ? પ્રભુ કહે છે, યહોવા એવું કહે છે કે હું તારી આગળ જઈશ, ટીંબા ટેકરાને સપાટ કરીશ, પિત્તળની ભાગોળોના કકડા કરી નાખીશ, અને લોકોની ભૂંગળોને હું કાપી નાખીશ. હું તને અંધકારમાં રાખેલા ખજાના અને ગુપ્ત ઠેકાણામાં રાખેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇસ્રાએલનો દેવ યહોવા છું. હાલેલુયા. હે મારા સેવકી યાકોબના લીધે, મારા પસંદ કરેલા ઇસ્રાએલના લીધે મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે. હાલેલુયા. તારી પાસે પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો તમને વિશ્વાસ છે કે દેવે તમને નામ લઈને બોલાવ્યા અને તમારું નામ જીવનના પુસ્તકમાં લખ્યું, તો ઊભા થઈને તાળી પાડો. હાલેલુયા. Thank you, Holy Spirit. Thank you, Jesus. Oh, હાલેલુયા. તારું નામ લઈને મેં તને બોલાવ્યો. મેં તને ઓળખ્યો. તે મને ઓળખ્યો નહીં, તે મને જાણ્યો નહીં, પણ મેં તને બોલાવ્યો. મારા આત્માએ તને મારી ઓળખાણ આપ્યું. મારી ઈચ્છા છે કે તું સદાકાળ જીવે. મેં સદાકાળના ધારણને માટે મારો પ્રાણ આપી દીધો છે. મેં મારો જીવ આપી દીધો. તારા માટે હું શું નહીં કરું? તારી માટે ધન્યવાદ. હાલેલુયા. હાલેલુયા. દેવને ધન્યવાદ કરવાની શીખો. થેન્ક યુ. તમે પ્રભુને માન આપ્યું છે. મેં તને નામ લઈને બોલાવ્યું છે. મેં તારું તારણ કરીશ. મેં તારું નામ જીવનના પુસ્તકમાં લખ્યું છે. કોઈ દૂતે નહીં, કોઈ યાજકે નહીં, યહોવા પોતે તે નામ નોંધશે કે આનો જન્મ ત્યાં થયો છે. એમ ગીતશાસ્ત્રમાં આપણા માટે વચન છે. ખુદાએ જે કર્યું તેને કોણ રોકે? જે આશીર્વાદનું દ્વાર દેવે ખોલ્યું તેને કોણ બંધ કરે? જેણે જીવન આપવાનું ચાહ્યું તેને કોણ મારે? ઓહ, પાઉલના શત્રુઓને તો લાગ્યું, એને પથ્થરે મારી ધસેડીને નગરની બહાર લઈ ગયા. તેઓને લાગ્યું પતી ગયું. તેઓને લાગ્યું ધી એન્ડ. શિષ્યોએ આવીને પાઉલની આજુબાજુ ઉભા રહ્યા. એ પાઉલ ઊભો થયો અને સંદેશ પ્રગટ કર્યો. હાલેલુયા. શત્રુ તેઓની યોજનાની
વિનંતી તમને આપું છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે ચર્ચમાં આજ આપને કહેવા માંગુ છું. પહેલું થેસલોનિકા 5નો અધ્યાય. Thank you, Father. Thank you, Father. Thank you, Jesus. થેસલોનિકાની મંડળીને પાઉલ ઈસુ ખ્રિસ્તના આગમન વિશે ઘણું કહે છે કે ઊંઘી ગયેલા વિશે તમે હાલેલુયા રડો અને દુઃખી થાઓ એવું ન થાઓ. ઘણી વાત મોયરાના પુનરુત્થાન અને રૂપાંતર વિશે કીધું, પણ આજ એક વાત આપણે સાંભળી લઈએ. પવિત્ર આત્મા દ્વારા પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર બંધાયેલી દેવની મંડળી પ્રભુના પ્રેરિત દ્વારા પ્રભુનો આત્મા આપણને આમ કહે છે. થેસલોનિકોનો પત્ર તેનો 5મો અધ્યાય અને હું 9મી કલમ વાંચું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પહેલો થેસલોનિકા 5 અને 9. કેમ કે દેવે આપણને કોકને સારું નહીં, બોલો કોકને સારું નહીં. હાલેલુયા. સાથે બોલે હાલેલુયા. કેમ કે દેવે આપણને કોકને સારું નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને સારું નિર્માણ કર્યા છે. તારણની પ્રાપ્તિને સારું નિર્માણ કર્યા છે. એટલા બધા લોકો કંપનીમાં એક લેટરની રાહ જુએ. એપોઇન્ટમેન્ટ લેટર, જોબ લેટર. જોબ લેટરની અંદર શું લખ્યું છે? એચઆરએ હાઉસ રેન્ટ છે કે નહીં, ટ્રાવેલિંગ એલાઉન્સ છે કે નહીં, કેટલા કહેશે હા, એની અંદર ટીએડી આવે છે કે નહીં, ઓ તેની અંદર ફલાણું આવે છે કે નહીં, એમાં કેટલી સીએલ આવે છે, કેટલી હાલેલુયા ઈયર આવે છે, એમાં કેટલી શું કહેવાય કે સિક લીવ આવે છે. અને કંપનીનો લેટર, નોકરીનો, નિર્માણનો એપોઇન્ટમેન્ટ લેટર, જોઈન કરો બધું મળશે. પણ મને અને તમને તારણ પ્રાપ્તિની માટે, બોલો તારણ પ્રાપ્તિની માટે નિર્માણ કર્યા છે. We are registered. Hallelujah. Hallelujah. બેનથી નહીં, બિશપથી નહીં, પાસ્ટરથી નહીં, ઇવાન્જલિસ્ટથી નહીં, પૃથ્વીના રાજાથી નહીં, દેવથી, બોલો દેવથી, ખ્રિસ્ત ઈસુમાં તારણ પ્રાપ્તિની માટે નિર્માણ કરવામાં આવ્યા છે. હાલેલુયા. બોલો પ્રભુ ઈસુની હાલેલુયા. ઉપરથી ફરમાન મળી ગયું છે. તારણ પ્રાપ્તિ. પ્રેઝ ધ લોર્ડ. અને હવે આગળ આપણે શું કહે છે? આપણે તારણ પ્રાપ્તિની માટે નિર્માણ 100% છે, પણ એક સાવચેતી, ચેતવણી, સાવધાની. હાલેલુયા. આપણે જાગીએ કે ઊંઘીએ તો તેની સંગાતે છીએ. એ માટે આપણે સારું મરણ પામ્યું, જેથી તમે હાલ કરો છો તેમજ અરસપરસ સુબોધ કરો, એક બીજાને દ્રઢ કરો, એકબીજાના પગ ખેંચો નહીં, કરચલા બિઝનેસ નહીં, એકબીજાને સપોર્ટ કરો. આપણામાં જે નિર્બળ છે તેઓને જેઓ પોતાને બળવાન સમજે છે, એ બળવાનોએ નબળાઓને સહન કરવા અને તેઓને પ્રભુની અંદર સપોર્ટ કરવો, તેઓએ ભલો સમૃદ્ધિ બની જવું, બેકસ્લાઇડ ને દ્રાક્ષરસ અને તેલથી પાટો બાંધીને પોતાના જાનવર પર સવાર કરી એ માવજત કરનાર કોણ છે? દેવ પોતે. દેવના ઘરમાં તેને લાવો અને તે ફરીથી યરુશલેમની અંદર સ્તુતિ કરતો થાય. પ્રેઝ ધ લોર્ડ. યરુશલેમથી યરોખો જતા લૂંટારાઓથી ઘવાયેલાઓની માટે ઓ પ્રભુનું વચન કે જે આપણે સેવા કરનારા હોય. પ્રેઝ ધ લોર્ડ. જેમને બી આપણી પર પ્રીતિ કરી એમ આપણે એકબીજાની પર પ્રેમ કર્યો. જ્યારે આપણે પાપી હતા તેને પ્રેમ કર્યો. જ્યારે આપણે ખોવાઈ ગયેલા હતા તેને ઘેટાની પેઠે આપણને ઉચકીને તેના વાળામાં લાવ્યા. પ્રભુને કહી દીધું મને ઉત્તમ ઘેટા બાળકનું હૃદય આપ. ઓ પ્રભુ નું વચન હેબ્રીઓના પત્રમાં કહે છે તે મોટા ભાઈ કેવડાવાથી શરમાતો નથી. એ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ હોવા છતાં એ કહે છે હું તમારો મોટો ભાઈ છું. પ્રેઝ ધ લોર્ડ. અને મોટો ભાઈ એ બાપની જગ્યા પર છે. પ્રભુનું વચન કહે છે મિત્ર તો ચોક્કસ મદદ કરે છે, પણ ભાઈ પડતીની દશા માટે અજન્યો
તમને નિર્દોષ રજૂ કરવા શક્તિમાન છે. ચર્ચ ઊભા થઈ જઈએ. એક કલમને સાથે વાંચીએ અને મેસેજને પૂરું કરીશ. આ ઉદ્ધાર સાલ્વેશનનો મેસેજ કેવી રીતે પૂરું થાય? કેમ કે આખું બાઇબલ મારા અને તમારા સાલ્વેશન અને ઉદ્ધાર માટે છે. યહૂદાનો પત્ર પહેલો અધ્યાય 14મી કલમ. મારી પાછળ બોલો 2 વાર એ વચન સંભળાય. થેન્ક યુ જીસસ. મારી પાછળ બોલો, હવે જે તમને ઠોકર ખાતા બચાવવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદ સહિત રજૂ કરવા સમર્થ છે. એટલે આપણો તારનાર જે એકલો દેવ, તેને ગૌરવ, મહત્વ, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી હમણાં તથા સર્વકાળ હોજો. જેને તમારા વિશ્વાસની શરૂઆત કરી છે તે તમારા વિશ્વાસની દોડને સંપૂર્ણ કરવાને શક્તિમાન છે. એ તારવાને શક્તિમાન છે અને તારણ સર્વકાળનો છે. આવો હાથ ઊંચા કરી આપણી આંખો બંધ કરીએ. હાથ ઊંચા કરી આપણા હાથ ઊંચા કરી તેને ધન્યવાદ. તે આપણી મધ્ય હાજર છે. જે એદનવાડીમાં હતો, જે ઇબ્રાહીમ સાથે હતો, જે દાઉદ સાથે હતો, જે પ્રેરિતો પ્રબોધકોની સાથે, જે આપણી સાથે પણ છે. તે કહે છે કે તમને હાલેલુયા, તમને તારવાને હું શક્તિમાન છું. હાલેલુયા. હું તમને તારવાને શક્તિમાન છું. તમને નિર્દોષ રજૂ કરવાને શક્તિમાન છું. મારું રક્ત તમને ન્યાય ઠરાવે છે. મારી કૃપા અલંકારની છે ચર્ચ. હાથ ઊંચા કરી તેને ધન્યવાદ આપો. ધન્યવાદ આપો. ધન્યવાદ આપો. આવો હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપી. તે આપણી મધ્ય અત્યારે હાજર છે. તે આપણી મધ્ય હાજર છે. એ આપણી મધ્ય હાજર છે. Thank you, Father. We love you. એ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરતા, જેની પરવાનગી વગર એક પાંદડું હાલતું નથી, પાણીના ઘડા વાદળો વરસતા નથી, જેના નસકોના શ્વાસથી પૃથ્વીના ઊંડાણો ખુલ્લા થઈ જાય છે, જે સિંહાસન પર બિરાજે છે. દૂતો તેની આગળ સાષ્ટાંગ પ્રણામ કરે છે. 24 વડીલો, 4 પ્રાણીઓ તેને ધન્યવાદ આપે છે. એ પ્રભુ અત્યારે આપણી મધ્ય હાજર છે. તે કહે છે, ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, હું તારું તારણ લઈને આવ્યો છું. મેં નામ લઈને તને બોલાવ્યો છે. હું તને મૂકી દઈશ નહીં. હું તને કદી પણ છોડી દઈશ નહીં. ઓ મારા માટે કોઈ પહાડ એવો નથી હટાવી શકતો નહીં. મારા માટે એવો કોઈ રોગ નથી મારી દીકરી, મારા દીકરાનો હટાવી ન શકો. મારા માટે એવું કોઈ દેવું નથી કે હું ભરપાઈ ન કરી શકું. મારા રક્તની આગળ એવો કોઈ પાપ નથી જે હું ભૂસી ન શકું, જે હું માફ ન કરી શકું. હું સારી સૃષ્ટિનો માલિક છું. મારી દીકરી, હું તને પ્રેમ કરું છું. મારા દીકરા, હું તને પ્રેમ કરું છું.
પ્રભુ તારા વચન માટે ધન્યવાદ, તારી શ્યોરિટી માટે ધન્યવાદ, તારા કરાર માટે ધન્યવાદ, અનંત કાળના મળેલા તારણની આશીષ, તારા વાદા માટે ધન્યવાદ. એક એક બાળકો તારા માર્ગથી જમણે કે ડાબે ન ફરે, પણ તારા આવતા સુધી તારા વિશ્વાસ યોગ્ય રહે, આનંદથી એકબીજાને દ્રઢ કરે, આનંદથી એકબીજા માટે પ્રાર્થના કરે, આનંદથી તારા લોકો સ્વર્ગીય યરુશલેમ તરફ નાચતા અને કૂદતા તને મળવાને તૈયાર થાય. પ્રભુ ઈસુના